રાજ્યમાં સૌ પ્રથમવાર આજે 1500થી વધુ વકીલને નોટરીના પ્રમાણપત્ર અપાયા। 1960માં ગુજરાતની સ્થાપના બાદ સૌ પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં પ્રમાણપત્ર એનાયત કરાયા। કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ નોટરી પોર્ટલ પણ લોન્ચ કર્યું હતું। પોર્ટલ ખુલ્લું મૂકતા હવે દરેક લીગલ દસ્તાવેજ પ્રમાણિત થવા ઉપરાંત વર્ષો સુધી સચવાશે તો પેપરલેસ ગવર્નન્સના સંકલ્પને પણ બળ મળશે। ઉલ્લેખનીય છે કે કાર્યક્રમને સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નોટરીની કામગીરીનું મહત્વ સમજાવ્યું હતું। કહ્યું કે દસ્તાવેજોનું પ્રમાણિત કરવાનું કામ નોટરીનું છે। આ કામથી લોકોનું ઇઝ ઓફ લિવિંગ પણ વધે છે। આ પ્રક્રિયામાં જ નોટરીની નિમણૂક મહત્વની છે। નોંધનીય છે કે ગુજરાત નેશનલ લો ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। કાયદાકીય પ્રણાલી અને અર્થતંત્રમાં વિશ્વાસનું નિર્માણ કરવા માટે દસ્તાવેજોની ઓથેન્ટિસિટી કરવાનું દાયિત્વ તમારા સિરે છે। તમારા દ્વારા નોટરાઇઝ કરેલા ડોક્યુમેન્ટને કાયદાકીય માન્યતા મળે છે અને કોર્ટમાં અને અન્ય જગ્યાએ આ દસ્તાવેજની સ્વીકૃતિ સરળ બનાવવાથી લોકોનું ઇઝ ઓફ લિવિંગ પણ વધે છે। કોઈ પણ દસ્તાવેજ હોય, કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય, નાણાકીય હોય કે બીજું કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય, આ બધી જ પ્રક્રિયામાં એ નોટરીની નિમણૂક નિર્ણાયક ભૂમિકા છે। ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં 1500થી વધારે વકીલોને નોટરી બનાવવાનું કાર્ય આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। પોક્સો જેવા ગુનેગારોને કે પછી રાજ્યની અંદર ડ્રગ્સનું દૂષણ ફેલાવનાર લોકોને, એ ગમે તેવા હાસિલ હોય, પરંતુ એને ઝડપથી રાજ્યના લોકોને ન્યાય મળે તે માટે કોર્ટની અંદર તારીખ પે તારીખનું દ્રશ્ય ના ઊભું થાય તેવામાં આપ સૌ લોકો મદદ કરજો, એવી બી હું આપ સૌ લોકોને વિનંતી કરવા આવ્યો છું।